નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। શું મિત્રો તમને ખબર છે કે સરકાર હવે મહિલાઓને ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે 46,000 રૂપિયા સુધીની સહાય આપે છે। આજે મહિલાઓ માટે ઓફિસ, કોલેજ બહાર કે રોજિંદા કામ માટે ટુ વ્હીલર હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે, પણ પેટ્રોલના ભાવ અને સ્કૂટરની કિંમત જોઈને ઘણા લોકોનો બજેટ બગડી જાય છે। મિત્રો, એટલે કે સરકાર હવે એટલા માટે મહિલાઓ માટે લાવી રહી છે મહિલાઓ માટે ટુ વ્હીલર સબસિડી યોજના, જે હેઠળ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટે 46,000 રૂપિયા સુધીની સબસિડી સીધી મળી શકે છે। આ યોજનાનો હેતુ એકદમ સ્પષ્ટ છે, મહિલાઓને આત્મનિર્ભર બનાવી, પ્રદૂષણ ઘટાડવું અને પેટ્રોલ ખર્ચથી રાહત આપવી। ઇલેક્ટ્રિક સ્કૂટર એટલે ઓછી કિંમત, ઓછી મેન્ટેનન્સ અને પર્યાવરણ માટે સારું। આ યોજના હેઠળ સ્કૂટરની કિંમત મુજબ 30,000થી લઈને 46,000 સુધીની સબસિડી મહિલાઓને મળી શકે છે, એટલે કે સ્કૂટર તમને બહુ જ સસ્તું પડી જાય છે। મિત્રો, હવે સવાલ આવે, આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો ભારતની નાગરિક મહિલા, ઉંમર સામાન્ય રીતે 18 વર્ષથી ઉપર, માન્ય ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું ફરજિયાત અને જરૂરી દસ્તાવેજો તૈયાર હોવા જોઈએ। વિદ્યાર્થીનીઓ, કામકાજ કરતી મહિલાઓ અને ઘરગથ્થુ મહિલાઓ બધી માટે આ યોજના લાભદાયક છે। આ યોજના માટે દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, સરનામાનું એટલે કે એડ્રેસનો પુરાવો, બેંક ખાતાની માહિતી, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કૂટરનું ખરીદીનું બિલ, બસ આટલા જ તમારા ડોક્યુમેન્ટ જોશે, એટલે એમાં તમારું કામ થઈ જવાનું છે। હવે વાત કરીએ અરજી પ્રક્રિયાની, તો ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદતી વખતે ડીલર પાસેથી પૂછજો કે આ સ્કૂટર પર સરકારી સબસિડી લાગુ પડે છે કે નહીં। ઘણા કિસ્સામાં સબસિડી સીધી સ્કૂટરની કિંમતમાંથી કપાઈ જાય છે અને કેટલાકમાં પછી બેંક ખાતામાં જમા થાય છે। ઇલેક્ટ્રિક સ્કૂટરથી તમને પેટ્રોલ ખર્ચ શૂન્ય, અવાજ નથી આવતો, મેન્ટેનન્સ ઓછું અને લાંબા ગાળે મોટી બચત થાય છે, એટલે આ યોજના ડબલ ફાયદાવાળી છે। જો તમે કે તમારા પરિવારની કોઈ મહિલા સ્કૂટર ખરીદવાની વિચાર કરી રહી છે, તો આ તક ચૂકતા નહીં। 46,000ની સબસિડી દરરોજ મળતી નથી। તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં સ્કૂટર, ઇલેક્ટ્રિક સ્કૂટર લખો અને આ વિડીયો અન્ય મહિલાઓ સાથે પણ શેર કરો, જેથી કરીને એને પણ જો સ્કૂટર લેવાનું હોય તો આ સબસિડીનો લાભ લઈ શકે। તો મિત્રો, જો આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફોલો કરી લેજો। ધન્યવાદ।